मंगलम सपेतवस्त्रं संसारवीक्षणं सहारवक्षस्थलकोशं नमामि विष्णुशेषाचतुर्भुजम् अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं दशकमेन तस्मै श्रीगुरवे लोकाभिराममनोरञ्जनं राजीवनेत्रमृगं सनातनं कारुण्यरूपं करुणाकरं श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, कुलदेवी कमला माता की, भारत माता की। ओम नमः पार्वतीपतये हर हर महादेव। श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम, श्री राम जय जय राम। रामचंद्र भगवान की। राम सेतु चैरिटेबल ट्रस्ट ભરતભાઈ અને આખી ટીમ આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આમ ભાવનગર બનાસકાંઠાથી લઈને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમાજ માટે ચિંતા કરનારા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે। ત્યારે જગતજનની ભૂદેવી માતા કમળાધામ અને સાથે સાથે શિક્ષણ ધામનું પણ આપણે આયોજન કર્યું છે। હું પણ એ જગ્યા ઉપર જઈ આવ્યો, ઉર્જાવાન જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે। ભાવનગરની રામકથાના માધ્યમથી એક ઉજાસ બધામાં આવ્યો। હમણાં ડૉક્ટર સાહેબ મારા પૂર્વ વક્તાઓ કહેતા હતા, બહુ સુંદર વાત, આપણા રામાનંદી સાધુ સમાજના દીકરા દીકરીઓ માટે સુંદર મજાનું એક શૈક્ષણિક સંકુલ પ્રાપ્ત થાય, એના માટે આપ સૌએ દૂર દૂરથી આવી અને જે મહેનત કરી છે એ બધાને ધન્યવાદ આપું છું। અહીંયા જેટલા મહાનુભાવ આવ્યા છે બધાને વિનંતી કે હરિદ્વારની કથામાં જે લોકોએ સંખ્યા લખાવી છે એ સંખ્યાથી કંઈ કથા થાય નહીં। આટલી સંખ્યા પૂરી થવાની જ છે, પણ સમાજ પૂરતા નહીં, પણ કોઈ પણ સાધુ જ્યારે ગામડામાં રહેતા હોય એ સાધુના કેટલા સેવકો હોય સક્ષમ, એને પણ આમાં અન્યને પણ જોડવાના છે। સંકુચિત વૃત્તિ એ સાધુનું લક્ષણ નથી। સાધુ વિશાળ હોય, સમુદ્ર જેવો હોય। માતાજીનું જે મંદિર બનવાનું છે એ મંદિરનું કદ ભલે નાનું હોય, પરંતુ મા લક્ષ્મીનું જે સરસ્વતીનું ધામ જે બનવાનું છે એ વિશાળ રૂપમાં, અને આપણે એવી તૈયારી સાથે જ ત્યારે કામ કરવાનું છે કે 500 કે 1000 કે 2000 વારમાં આપણે રાજી થવાનું નથી। પહેલી વાર તો 2-3 એકર જમીન હોય ત્યારે આપણને એનો આનંદ પ્રાપ્ત થાય। આ જરૂરિયાત અત્યારે નહીં પડે, 5 વર્ષ પછી ખબર પડશે, ત્યારે એમ થશે કે આ કરતાં તો પહેલાં વધારે થોડું, પણ એના માટે જે ભાવથી બધા પ્રેમથી બોલતા હતા અમારા ધર્મેન્દ્રભાઈને બધા જ્યારે મળવાનું થાય ત્યારે સતત ચિંતા કરતા હોય। આપણા બધા માટે આપણે જેને વિશ્વ પિતામહનું બિરુદ આપીએ તો ઓછું છે એવા
ડૉક્ટર સુભાષભાઈ અગ્રવાલ સાહેબ, મારા ગુરુજીના પણ ખૂબ સ્નેહી. મારું તો બાલ્યકાળ બાપુની સાથે પણ એમના પાલિતાણા હોસ્પિટલમાં ઘણા વર્ષો પહેલાં બાપુની સાથે હું હતો. બાપુ કે સામે જોતો કોઈ ડૉક્ટર અગ્રવાલ વ્યક્તિનું છે, બીજા એક હોસ્પિટલ છે. અને ત્યારે તો હું બાલ્યકાળમાં પણ અંદર ગયો અને સાહેબની લગભગ ઓપીડીમાં 15-20 લોકોની હતું, દર્દીઓ બેઠા હતા. પણ બધાને છોડી દોડતા દોડતા જે આવી હજી મને નજરે કરે છે કે સાધુ માટેનો સાહેબનો પ્રેમ, આદર, મોટા બાપુ માટેનો આદર. એનો આપણે બધાએ સાથે મળીને દ્રઢ સંકલ્પ કરવાનો છે કે આપણે હરિદ્વારની કથામાંથી 1.25 કરોડ રૂપિયા કોઈ પણ રીતે વધારવાના છે. એને કઈ રીતે કરવી એની સ્ટ્રેટેજી નથી, આપણે જે સમય મળે કરતા રહીશું. કોઈ વસ્તુ અશક્ય નથી. તમારો શુભ વિચાર, શુભ આશય, જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય. એટલે કમળા માતા અને ભગવાન રામ, હનુમાનજી, રામાનંદાચાર્ય, નિંબાર્કાચાર્ય આ બધા આપણને આશીર્વાદ આપવા માટે તત્પર છે, પણ એના માટે ખરા પાત્ર ભરવું પડે. સિંહણનું દૂધ છે એ સોનાના પાત્રમાં કે બીજામાં ફાટી જાય, એમ આ સેવા છે. રામચરિત માનસ શું કે સેવા ધર્મ કઠિન જગ જાના. હું એટલા માટે મને રામ સેતુમાં રસ પડ્યો આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે. હું જ્યારે શરૂઆતમાં ભાવનગર ગયો ત્યારે કોઈ પ્રમુખ બનવા રાજી નહીં. બધા કે તું બન, તું બન, તું બન. ત્યાં કે સાધુનું ઘરેણું છે, યાદ રાખ. સત્તા અને સંપત્તિ માટે જ્યાં લઈ લેવું, તોડી લેવું, હું લેવું, હું પ્રમુખ બની જાઉં, હું ફલાણું બની જાઉં, યોગા ઉતારી દઉં, નિંદા, ટીકા, આ લોકો ક્યારે સમાજનું ભલું કરવાવાળા છે જ નહીં. બધા સત્તા ભોગવવાવાળા છે. ભલે ભોગવતા હોય તો આનંદ છે આપણે. પરંતુ અહીંયા જેટલા બેઠા એને વિનંતી કરું, તમે તમારા સમાજના ઉત્થાન માટે જો આવ્યા હોય. અમે તો વિરક્ત સાધુ, એટલે અમારો કોઈ સમાજ ન હોય, અમારા કોઈ સમાજનું લેવલ અમારે તો આખું ખલક તમારું છે. પરંતુ જ્યારે તમે સમાજનો ઠેકો લઈને આવ્યા છો ત્યારે યાદ રાખો, સંકુચિતતાને દૂર કરી નાખો. ભાવનગર જિલ્લા પૂરતું આ સંગઠન નથી, આખા વિશ્વનું સંગઠન બનવું જોઈએ, આખા દેશનું સંગઠન. આખા દુનિયાના આ ગોળા ઉપર જ્યાં પણ રામાનંદજીનો દીકરો કે દીકરી રહેતી હોય એને થવું જોઈએ કે મારું મૂળ તો ભાવનગર આ સ્થાન છે. ત્યારે આપણે સફળતા પ્રાપ્ત કરશું. બુધાભાઈ જેવા એવા કેટલાયને આમાંથી ઓળખું છું. કેટલાય એ જે ધારે તે બધું કરી શકે, બધાને કરવાનું જ છે. તમારાથી જેટલું થાય એટલું કરો. બાકી મને ખબર છે બધાને હું એક બોલાવી લઉં પડે, એટલે બધાની પાસેથી મારી શું શક્તિ છે મને ખબર છે. સુભાષભાઈને આગળ રાખી હું સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરું છું કે આવતીકાલના ભવિષ્યને સુધારવું હોય તો તમારા બાળકોમાં પહેલેથી ધર્મ અને સંસ્કાર. હમણાં તમારી સાથે સાથે મારી ડીએસપી સાથે જિલ્લાના એની સાથે મિટિંગ હતી. અડધી પોણી કલાક જેવું ચાલ્યું. મારે એની સાથે રહેવું પડ્યું. એ મારી માટે આ વિચાર લઈને જ આવ્યા હતા. જિલ્લાના એક વડા કે બાપુ એવું કંઈક કરો કે મોટા મંદિરના નેજા નીચે બધા જ લોકોને કંઈક શૈક્ષણિક આશ્રય સ્થાન પ્રાપ્ત થાય. વિચારજો, જાગૃતિ કેટલી આવી છે સમાજમાં. તમે બધાએ આટલો ઉજાગરો કરીને કોઈને ગઈકાલના ઉજાગરો કચ્છમાંથી આવ્યા છે. શું કામ આવ્યા? અહીં કોઈને એવોર્ડ નથી આપવાનો, પણ બધાના મગજમાં તાકાત છે, બધાના મગજમાં એક વાત નક્કી છે કે કમળાધામ જે ભાવનગરમાં બને છે એમાં આપણે તન મન ધનથી ઘસાવાનું છે. તમારી શક્તિ મારે કોઈને ઊંચી આંગળી કરાવી નથી. આપણે આપણી શક્તિને આપણને ખબર પડવી જોઈએ. બીજા આપણું મૂલ્યાંકન કરે એના કરતાં વિદેશની એક ઘટના કથામાં અમે બાપુ પાસેથી સાંભળેલી કે એક બહુ મોટા શેઠ, બહુ મોટું વેપારી, જગતમાં બહુ મોટું, અમારા ધર્મેન્દ્ર ત્રિપાઠી જેવું મહારાજ સમુદ્ર એવું નામ, એનો એક નોકર બબુ કરી નામ, નોકરનું નામ બબુ. એ બબુને એમ થયું કે બધા મારા વખાણ કરે, આખું ઘર 50-20 બેડરૂમનો પોતાનો બંગલો. શેઠ પણ બબુને પૂછી કરે, બબુ આમ, બબુ આમ. ત્યાર પછી બબુને પોતાનું મૂલ્યાંકન કરવાનું મન થયું. જ્યાં સુધી માણસ પોતાનું મૂલ્યાંકન નથી કરતો ત્યાં સુધી માણસ સફળ નથી થતો. ધ્યાન રાખે. એટલે એને બહારગામ જવાનું બહાનું કહેતું, મારે 7 આઠમનો મેળામાં જવું છે. અવાજ ફેરવી
અને પેલા શેઠાણીને એને ફોન કર્યો, રમાબેન નામના શેઠાણી કોઈ હશે, કે બેન હું એક મા બાપ વગરનો દીકરો છું, મને ભૂખ્યો રહું છું, હું તો ભોજન પૂરતું મળતું નથી, વિનંતી કરું કે મને તમારે ત્યાં નોકરમાં રાખો. મને ખબર છે તમારે ત્યાં બહુ નામનો માન્યતો નોકર છે, પણ એના કરતાં પણ વધારે હું સારું કામ કરી શકું. મારી આપણે વિનંતી છે, માં મને તમે રાખો. એટલે કીધું ભાઈ બહુ મારો દીકરો છે, મારો નોકર નથી, એ મને મારી ખૂબ સેવા, મારી જરૂર નથી. બોલે કે નહીં, ગમે તેમ કરો, તમે મને રાખી લો, હું કચરા પોતા હું કરીશ, તમારું બુક પોલિશ પણ હું કરીશ, મને તમે રાખો. વાત તો બહુ લાંબી છે, ટૂંકી ટૂંકમાં તમને કહું. બોલે નહીં, મારો બહુ જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી હું તને નોકર તરીકે નહીં રાખું. એમ ભગવાન રામાનંદાચાર્ય, ભગવાન નિંબાર્કાચાર્ય અને મા કમળા દેવીના આપણે બધા બહુ છીએ એટલું ધ્યાન રાખવું. મૂલ્યાંકન આપણને અને એને એટલો સંતોષ થયો, ઘરે આવીને શેઠાણીના પગમાં માથું મૂકી રડ્યો કે માં, આજ તું મારી જનની છો એટલો હું તને પ્રેમ કરું છું. આ જે તને ફોન કર્યો ને બીજું કોઈ નહોતું, હું જ હતું, પણ મને એમ કે મારા મોઢે મારા વખાણ કરે છે, પાછળથી મારી કેટલી કિંમત છે પરિવારમાં એ જોવા માટે ખબર નહીં. આપણને બધાને કમળામાં એ આના માટે ભેગા મૂલ્યાંકન પોતાનું કરતા શીખો. પોતાનું મૂલ્યાંકન જ્યારે કરશો ત્યારે 15 ટિકિટ લખી છે, ઓટોમેટિક 50 થઈ જશે. મૂલ્યાંકન આ માં આપણી કસોટી કરે, ધ્યાન રાખજો. તમે આ વસ્તુ સમજજો. આપણે બધા સાથે મળીએ માં કમળા દેવી આપણી કસોટી કરતા હશે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, મા બાપને પોતાના દીકરા કે દીકરીમાં કેટલું સ્કિલ છે એને ખબર હોય જ. અને જો એની પાસે તમે ચોરી કરો તો ચાલે નહીં, પકડાઈ જાય. એમ આપણને જેટલી શક્તિ આપી છે, ડૉક્ટર સાહેબની આટલી મોટી ઉંમર 80ના હારે વારે, હવે આપણે 20 વર્ષમાં સ્વર્ણ શતાબ્દી ઉજવવાનું છે, લીમડીમાં તો ઉજવવું મારે 100 વર્ષ અહીંયા ઉજવવા, એટલું આખી જિંદગી અને સમાજ માટે કાઢી છે. યાદ રાખજો બરાબર. આ મૂલ્યાંકન તમારા મારા હિત માટે જ્યારે થવા આવ્યું છે, ત્યારે ભાવનગરનું જે આખું ટ્રસ્ટી મંડળ છે એનો હું આમ બહુ ભરોસા સાથે, હું જેટલો પ્રેમ, હું જેટલો બધાને ઓળખું છું, એમાં ભૂલ તો મારી લગભગ થાય નહીં, પણ થાય તો પછી ભગવાન જાણે. પણ આ એકેય લોકોને સત્તાની સંપત્તિની કંઈ પડી જ નથી. એ પોતે જ એટલા બધા સમર્થ છે ભાવનગરમાં, એ 5 જણા થઈને આખી કથા ઉપાડી એટલા સમર્થ છે. પરંતુ એને પોતાનું આખું તનમન ધન અર્પણ કરી અને જે કાર્ય કર્યું છે એ કાર્ય માટે ધન્યવાદ આપો. નાના માણસનો ફોન, નાના માણસના ઘરે જઈને. અને બીજું, જેમ ભાઈએ કીધું એમ શિક્ષણ તો હોવું જ જોઈએ, એના માટે તો આપણે કરીએ જ છીએ, પણ એક એવું સર્વે પણ થવું જોઈએ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં રામાનંદી વસે છે એ કોણ દીકરા દીકરી ભણ્યા વગરના છે, અથવા તો કોના ઘરે અનાજ નથી, કોણ દવા વગર પીડાય છે, કોણ અન્ન વગર પીડાય છે, એનું સર્વે કરી એને ત્યાં પણ વ્યવસ્થા કમળાધામથી થવી જોઈએ. ભવિષ્યમાં આ બધું જ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. અને તમે આટલી બધી મહેનત કરીને આવ્યા છો ત્યારે કલકલ કલ્લોની જગતજનની મા ગંગાના પાવન તટ ઉપર જ્યારે આપણે બેસી અને ભગવાનનું ગુણગાન ગાવાના છીએ, ત્યારે ત્યાં અનેક પ્રકારના સેવા પ્રકલ્પો આપણી કથામાં ચાલશે. આપણે ભલે કોઈ ચિંતા કરતા નહીં, આપણે જે ટાર્ગેટ 300-400 હોય એના કરતાં ડબલ સંખ્યા થવાની એનો કોઈ સવાલ નથી. ધીરે ધીરે પણ હવે આપણી પાસે સમય ઓછો છે. હવે ટિકિટ બારી જ્યારે ખુલી જાય, 120 દિવસ પહેલાં ટિકિટ બારી ખોલે. હું રામેશ્વર કથા કરવા જાઉં છું તો ગુરુ પૂનમના બીજે દિવસે ટિકિટ બારી ખોલી હતી, અને આવતીકાલે કે પછી બીજી વાર વળતાની ખુલે છે. જતાની ટિકિટ જેને મળે છે એને વળતાની મળવાની જ હોય. એટલે મનીષભાઈ તમે એ ચિંતા કરતા નહીં કે વળતાનું બધું થઈ જ જાય. રેલવેના આપણા બધા અહીંયા અધિકારીઓ પણ બધા બેઠા છે, મારી પાસે આખી રેલવે છે, એટલે આપણે એ કોઈ ચિંતા કરવાની નથી. હરિદ્વાર છે એટલે ચિંતા નથી, કારણ કે ત્યાં રોજ અનેક ગાડીઓ મળતી હોય. રામેશ્વર જવું તો થોડી એ વીકલી ટ્રેનો હોય ત્યાં, એમાં થોડી આપણને જોવું પડે. પરંતુ હરિદ્વાર છે, હરિદ્વારની અંદર આપણે પાયો નાખવાનો છે. કમળાધામ ભાવનગરમાં પણ આખું બિલ્ડિંગ ઊભું કરવાનું છે હરિદ્વારમાં, એ ધ્યાન રાખો. આખું બિલ્ડિંગ ત્યાં. અને અમારા પરમ સ્નેહી, હમણાં મારા જેની સાથે વાતચીત થઈ, બળદેવ બાપુ, એના
હું આમ એને વ્યક્તિગત મળ્યો છું કે નથી મળ્યો અથવા તો મળ્યા છું તો મને પણ એ માણસે ફોનમાં અમેરિકા બેઠા બેઠા મને એટલું કીધું, બાપુ આ 21 લાખ ને ફલાણું લાખ બધું નાની નાની રકમ છે, પણ એ માણસ તાકાતવર માણસ છે. મને વિશ્વાસ છે કે એ આપણને આપણી ગતિ જોશે એટલે 50 લાખ પણ એના માટે નાની રકમ છે. 50 લાખ આવશે, કોઈ સવાલ નથી. પરંતુ બળદેવ બાપુ અને એમના બીજા હરેશભાઈ ધરમદાસની પટેલ એમને એની પાસેથી પણ એને 5,55,555 બધા માસલા દીધા છે. એના બદલે બધા એનાથી પણ આગળ હજી વધશે ધીરે ધીરે. પણ પહેલાં આપણે આપણું યોગદાન આપવું પડશે. એમ અહીંયા જેટલા બેઠા છે એ લોકોએ જે કોઈ સંખ્યા લખાવી ન લખાવી, અમને મેં અમારા સુરેન્દ્રનગરના બાબુભાઈને, રમેશભાઈને, ધવલને બધા આવ્યા છે, એને પણ મેં કીધું કે જિલ્લામાંથી વધારે જેટલા લોકો વધારે આમાં જોડાય એવું આપણે કરવાનું છે. આપણે બધાએ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે રામ ભાગવત કથા આપણી હરિદ્વારની પૂરી થાય એના પછી એની જ્યારે પહેલી તિથિ આવે ત્યારે આપણું સંકુલ ઊભું થઈ જવું જોઈએ. એવી ગતિથી આપણે, અને આમાં લગભગ બધા બિલ્ડરો છે એટલે એમાં કંઈ પ્રશ્ન નથી. અને કેનેડા જે રહેતા હોય, વિદેશ રહેતા હોય, બનાસકાંઠો આખો બધા, એટલે એને પણ મેં કીધું છે કે તમે બધાએ અત્યારે જીબીમાંથી નિવૃત્તિ લઈને સાદું જીવન જીવી અને રોડ ઉપર સુંદર મજાનું આશ્રમ નાનો કરે છે, બધાને રોટલો પણ આપે છે, રોટલો પણ આપે. સાધુનું કામ જ આ હતું ને. આપણા બાપ દાદાઓ શું કરતા હતા? ગામડામાંથી ઘરે ઘરેથી લોટ માગીને લાવે, રોટલી લાવે, સબ્જી લાવે, પણ એ પહેલાં બીજા ગરીબોને જમાડે પછી પોતે જમતા. સાધુની ઓળખ એ છે કે પોતે ભૂખ્યો રહે, હરિરસ પીવે બીજાને પાય, સાચા સંતો એમ રોકાય. સાચા સંતની નિશાની આ છે કે એને હરિનો રસ પોતે પીધો છે. મને જે અમૃત કૃષ્ણ ઘૂંટતા, મને જે સ્વાદ મળ્યો છે એ સ્વાદ મારે એકલા નથી પીવો, આગળ જગતને પાવો છે. અને એવો આ સાધુ સમાજ આખી દુનિયામાં જેટલા કોમના લોકો રહે છે, 4 વર્ણમાં, એ બધા જ્યારે થાકી જાય, હારી જાય, ડિપ્રેશનમાં આવે છે ત્યારે સાધુના શરણે બેની મને ભાગે મળ્યો છે સાધુ પુરુષનો સંગ. એવા કોઈ સાધુના સંગમાં આવે છે અને સાધુના સંગમાં જ્યારે માણસ જાય એટલે નવો તાજો તરોજો થઈ જાય. એવી તાકાત આપણે બધા ભાગ્યશાળી છીએ. બીજા બધાને બાવા ભરવું પડે છે અને બનેલા બાવા કેટલી કઠોળો ઊભી કરી એ આપણને ખબર છે. પણ આપણી ઉપર તો ભગવાનની કૃપા એ છે કે આપણે તો જન્મથી સાધુ તરીકે જન્મ્યા છે ત્યારે એનું ગૌરવ વધે, એની તાકાત માત્ર ને માત્ર ભજનથી થશે. એક ખાસ છેલ્લી વાત કહું, વિનંતી, ભલે તમે દ્રષ્ટાશ્રમમાં હોય, તમારું એકાંત ભગવાનને આપજો એ ખુશી. આ એક શ્રાવણ મહિનો આવી રહ્યો છે 5 દિવસ પછી, અહીંયા જેટલા બેઠા છે એની વિનંતી અનુષ્ઠાન કરો. શ્રાવણ મહિનો આખો રોજ બને ત્યાં સુધી 4 શનિવારના 4 સુંદરકાંડના પાઠ, અથવા તો રોજ થાય તો રોજ 1 માસ પારાયણનો વિશ્રામ રોજ 1 વાંચો, એટલે 30 દિવસ આખી રામાયણ પૂરી થાય. બની શકે તો રોજ 11 હનુમાન ચાલીસા કરો અથવા તો 11 માળા કરો તમારા આપણા મહામંત્રની. અત્યારે જેટલા બેઠા છે બધાએ મારી વિનંતી સાંભળજો અને પછી ભજનના ભડાકા તમે જોજો. આપણું જ્યારે ભજન ઘટે છે ને ત્યારે દુનિયામાં ખરાબ વિચારો આવે, વૃત્તિ ભરી જાય. જેનું ભજન કરે, ભજન જ્યારે તમારું અંતર એકાંત તમે ભગવાનને આપી દો, જેનું એકાંત કર્યું છે લોકોની ભજન થઈ છે. એકાંતને શુદ્ધ કરવા માટે માત્ર ને માત્ર હરિનામ, હરિસંકીર્તન, જેટલું બને એટલું કીર્તન કરો, જેટલું બને એટલું નામ સ્મરણ, અને કોઈને દેખાડવાની જરૂર નહીં. આમ તો માળા લઈને ફરતા હોય એના દેખાવ કરે મને ગમે નહીં, કારણ કે આપણે કરતા નથી, નક્કી છે હું કંઈક કરું છું એવું આપણે બીજાને પ્રસ્થાપિત કરવા માંગીએ. તેરે અંદર શ્વાસ છે કાહે પૂછું બનાવ, કબીરે કહે છે તારી અંદર જગતનું તમામ સત્ય પડ્યું છે. અને ભજનનું એક જ ફળ હશે, જે ભજન કરતો હશે એની આંખના ખૂણા બુજાયેલા છે. એટલે કબીરને ગાવું હસરસ કંતન પાયા, જીન પાયા દિન રોય, હાસે ખેલી પીયું મિલે તો કોણ તો ભાગી હોય. આ જગતમાં હશે છે કોઈને પરમાત્મા નથી મળ્યા. જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે ને રડી રડીને થઈ છે. રડવાનો મતલબ રડવું એટલે પેલું માથે ઓડીને ખોટું ખોટું રડે એવું નહીં, પણ રડવાનો મતલબ અત્યારે જે ભરતભાઈને આખી ટીમ જે રડે છે, સમાજ માટે રડે છે. અમારે આ કરવું છે, અમારે આની પાસે જાઓ, આની પાસે જાઓ, આની પાસેથી ફંડ લઈ લો, આની પાસેથી, એ રડવાની વાત છે. અંદરની જાગૃતિ કે મારે મારા સમાજ માટે, મારે મારા દેશ માટે, મારે મારા રાજ્ય માટે, મારે મારા પરિવાર માટે મારે કંઈક કરવું છે. એ ભાવનાથી જ્યારે તમે અહીંયા આવ્યા છો ત્યારે આપણે બધાએ સાથે મળીને તન મન ધનથી, મોટાબંધી મારે કોઈ જાહેરાત કરવાની જરૂર હોય નહીં, તમારી સાથે જ છે.
જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મોટા મંદિર તનથી તમારી સાથે ઊભું રહી અને આ કાર્યને પૂરું કરાવશે. એમાં કોઈ સરકારી સ્થાન નથી. હું ભરતભાઈને કહેતો હતો કે હું તો આમાં અહીંયા મારે તો જાહેરાત કરાવી કરતો નથી, બાકી હું અહીંયા બોર્ડ એવું મૂકવું એટલે સીધું 200-400 માણસો આવી જાય. પણ એ આપણે કરવાનું નથી, કારણ કે આ સમાજના ઉત્થાન માટેનું, સમાજને ઉજાગર કરવા માટે જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે સંખ્યાનું પણ સંખ્યા સારામાં સારી થશે. તમે બધા તમારું મૂલ્યાંકન આજથી કરજો કે બહુ બનીને માં કમળા દેવી આપણને આપણું મૂલ્યાંકન કરાવવાના છે. આપણે આપણી પૂરી તાકાત, ધન ધનની તાકાતથી આ કાર્યક્રમને કામે લગાડશું. એટલે હરિદ્વારની કથા જ્યારે આપણે પૂરી થાય, પૂર્ણાહુતિ થાય અને એ જ દિવસે આપણે માં ગંગાની આરતી ઉતારીએ ત્યારે ગંગા માને કહેશો કે માં તારી કૃપાથી, કમળા દેવીની કૃપાથી અમે અમારું સંકુલ આખું ઊભું કરવાના બધું જ ફંડ લઈને અહીંથી જઈએ છીએ. અને એવું થશે, મને પાક્કો ભરોસો છે. રકમ 1.25 કરોડ ભેગા કરવા એ બહુ મોટી વાત નથી, બહુ નાદાબાદના ખેલ હોય છે. પરંતુ આપણે ગોલ મોટો રાખવાનો, સંસ્થા ઊભી થઈ ગયા પછી એને ચલાવવા માટેની પણ જે કંઈ જરૂરિયાતો હોય એના માટેનું આખું માઇક્રો પ્લાન કરી સાહેબ કહેતા હતા એમ બધાએ ભેગા બેસી પહેલાં પ્લાનિંગ કરવું પડશે. કોઈ પણ દાતાની પાસે જાઓ ત્યારે દાતાના હૃદયમાં વાત ઉતારવા માટે તમારા હૃદયના ઊંડાણના શબ્દો જશે. તૈયાર કરેલા ડાયલોગ કોઈની પાસે લઈ જશો એટલે તમને ₹100 આપીને ચા પાણી નાસ્તો કરીને તમને રવાના કરશે. પણ અંદરથી ઊંડાણમાં તમારા હૃદયની અંદર શુદ્ધ અને પવિત્ર ભાવથી જ્યારે તમે જશો ત્યારે કોઈ ના પાડી શકે જ નહીં. જે માગો તે આપવું જ પડે. અને સાધુના હાથમાં તો ભગવાને તો અમૃત કળશ આપ્યો છે, જ્યાં જાઓ ત્યાં પાછા પડવાનું નથી. એવા ભાવ સાથે વિશેષ સમય તમારો લેવો નથી, કારણ કે બધાને ઘણે બધે દૂર જવું છે. જેને ન જવાનું હોય અને અહીંયા વ્યવસ્થા અત્યારે એટલી બધી સારી વ્યવસ્થા નથી, પણ બધાની વ્યવસ્થા પણ અહીંયા આરામ કરો એ કરી શકશે. એટલા ભાવ સાથે હવે જે કંઈ વિચાર વિમર્શ કરવાનો છે આપણે બધા સાથે મળીને કરશું. કેવી રીતે આ કથાને 4 ચાંદ લાગી જાય એની પત્રિકાથી લઈને ટેમ્પલેટથી હવે બધું આપણે શરૂ કરવું પડશે. ધર્મેન્દ્રભાઈને એક દિવસ બોલાવીને આપણે મનીષભાઈ તરફ બેસી અને બધાને આગેવાનો મુખ્ય બોલાવી અમદાવાદ કોઈ મોટા માણસોને કોઈને મળવા જવાનું હોય, મેં પહેલાં ભરતભાઈ કીધું, સાહેબ નહીં કીધું કે